દયારામભાઈના ચંદ્રાવલા. 24માં ચંદ્રાવલોનું અનુસંધાન. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવા ગતિર્મા. ઉપર બધા બતાવેલા સાધનો બધા કલીના પાખંડરૂપ ધર્મથી નષ્ટ થાય છે. ત્યારે ફળીભૂત થવાની તો આશા જ ક્યાં રહી? જેવો કલી તેવા તેનો ધર્મ. આવા કપરા કાળમાં તો એક જ વસ્તુ, શ્રી કૃષ્ણ મારી ગતિ છે. 84,252 વૈષ્ણવોની વાર્તા વાંચતા સાંભળવા મળે છે કે જીવ ગમે તે યોનિમાં જન્મ્યો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તેવા કર્મો કર્યા હોય, પરંતુ શ્રી કૃષ્ણ મંત્ર ગ્રહણ કરવાથી તે સર્વશ્રેષ્ઠ બન્યો છે. ચાંડાલ, મોચી, ઢીમર, મુસલમાન, હિંસા કરીને પેટ ભરવાવાળા બધા તો બંધન મુક્ત બન્યા છે. પ્રેત યોની પણ છૂટી છે. હતી તે પતિતનો જુઓ પ્રગટ પ્રમાણ ગુસાઈજીનો, જેનો કોઈ ઉદ્ધાર જે ભૂતનો પ્રેતનો ન કર્યો એ ગુસાઈજીએ કર્યો. એ વલ્લભે બ્રહ્મ રાક્ષસનો કર્યો. તો ગમે તે યોની હોય, પણ શ્રી કૃષ્ણ શરણમમ મંત્ર એકવાર મનમાં આવી ગયો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. માનવ તો શું, પશુ પક્ષીઓ જેમ કે હંસ હંસની, માનસરોવર પર હંસ હંસનીને શરણે લીધા હતા ને. કબૂતર કબૂતરી, ભાદરવા સાવલીથી ને થોડુંક જ દૂર છે, ત્યાં ગુસાઈજીના સુંદર બેઠક જે છે. ખૂબ વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યું, કોઈ વૈષ્ણવ શરણે ન આવ્યા, તો ગુસાઈજીને તો નિયમ હતો કે વૈષ્ણવ શરણે ન આવે એ દિવસે પ્રસાદ ન લેવા. ત્યાં જ કબૂતરો ને કબૂતરી આવ્યા ને ચરણારવિંદ પકડી લીધા, એને બ્રહ્મ સંબંધ આપ્યો અને એનો ઉદ્ધાર કર્યો. તો યોની ગમે હોય, પશુ હોય, પક્ષી હોય, માણસ હોય, બ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય, વાણિયા હોય, પણ એકવાર શરણમાં આવી જાય એનો ઉદ્ધાર થાય છે, થાય છે અને થાય છે. આ શરણથી પાર થયા છે. આ બધો શ્રી કૃષ્ણ શરણમ મંત્રનો પ્રભાવ છે. માટે જ કવિ કહે છે શું કરવાનું? સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. કાલે 25મું આવશે. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજીને જે ઘરે પધાર્યા, દ્વારકાધીશ દ્વારકા પધાર્યા, સામયું થયું, ઘરે પધાર્યા, 18 મૈયાઓને મળ્યા, પત્નીઓને મળ્યા, અને પછી જે વિરુદ્ધ ધર્માશ્રય એનું અનુસંધાન આપણે કરીએ છીએ. પ્રકૃતિમાં એ ગુણો સમવાય સંબંધી રહે છે. જો એ ગુણો પોતાના આશ્રયથી પોતાનું કાર્ય સંપાદન કરે તો ભગવાનનો આશ્રય કરીને ન રહે. કારણ કે પ્રકૃતિના ગુણો ભગવાનમાં પોતાનું કાર્ય કરી શકે તો ભગવાન પણ તૂટી જાય અને એમનામાં સર્વ આશ્રય તરમત ન થઈ શકે. એટલે એમનામાં જે ગુણ નથી તે ગુણ પણ એમાં છે એવો બ્રહ્મ થાય છે. અજ્ઞાનના લીધે જ આપણને ભગવાનમાં પ્રકૃતિનો ગુણ દેખાય છે. જે ગુણો જ ભગવાનનું સંગીપણું અને જીવપણું બતાવે છે. પરંતુ નિયમથી આશ્રય રહેલા ગુણો સંગીપણું અને જીવપણું બતાવતા નથી. કારણ કે કોઈ બીજાનું ધન વગેરે લેવાની ઈચ્છા કરે તો તેનામાં દોષ ઉત્પન્ન થાય છે. ચોરો એ ધન ચોરી જાય કે રોગમાં ફસાઈ જાય અને એની દુર્ગતિ થાય. સંસારમાં આ વાત બધા જાણે છે. એમ કોઈ ચેપી રોગ સંસર્ગથી બીજાને લાગી જાય તેમ દોષોની પરંપરા ઊભી થાય છે. બીજાના આશ્રયે રહેલા ગુણોથી બીજાના દોષો ઉત્પન્ન થાય છે.
પરંતુ જે ગુણ પોતાનામાં જ રહ્યો છે એનાથી દોષ ઉત્પન્ન થતા નથી. એનું દ્રષ્ટાંત આપે છે, યથા બુદ્ધિસ્તદાશ્રય, તેમના આશ્રયે રહેલી અબુદ્ધિની પેટે અવિદ્યા ભગવાનના આશ્રયે રહેતી હોવાથી ભગવાનમાં દોષ ઉત્પન્ન કરતી નથી. રાજાની પાસે શસ્ત્રો અને ગળા ફાંસો હોય છે, પણ તે પોતાના સેવકોને હાનિ કરતા નથી. એ જ પ્રમાણે રાજા પાસે બધું હોય, શસ્ત્રો ને બધું, પણ રાજા કાંઈ પોતાની પ્રજાને એવું ન કરે. પોલીસની પાસે ઘરે પિસ્તોલ હોય તો ઘરના જ મારે, ગુનેગારે જ મારે, એવું અનુસંધાન કરે છે. એ જ પ્રમાણે વિદ્યા પણ ભગવાનના આશ્રય રહે છે, પરંતુ અવિદ્યા ભગવાનના આશ્રય રહે છે, પરંતુ ભગવાનમાં દોષ ઉત્પન્ન કરતી નથી. શ્રીમદ ભાગવતજીમાં 10મ સ્કંદના 39મા અધ્યાયમાં અક્રૂરજીએ ભગવાનના સર્વ કાર્ય પાર પાડનારી 12 શક્તિઓના દર્શન કર્યા છે. કઈ? શ્રી, પુષ્ટિ, ગિરા, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઈલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયાથી સેવાતા ભગવાનના અક્રૂરજીએ દર્શન કર્યા. 10મ સ્કંદ સુબોધિનીજી ભાગ 3 પૃષ્ઠ 208. એકાદશના 11મા અધ્યાયમાં પણ ભગવાન ઉદ્ધવજીને કહે છે, હે ઉદ્ધવજી, શરીરધારીઓને મુક્તિનો અનુભવ કરનારી વિદ્યા અને બંધનનો અનુભવ કરનારી આ વિદ્યા, આ બંને મારી અનાદિ શક્તિઓ છે. મારી માયાથી જ એમનું નિર્માણ થયું છે, એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ બંને પ્રસંગમાં અમિત અબુદ્ધિ એટલે અવિદ્યાને ભગવાનની આશ્રય રહેલી કહી છે. મતિ એટલે વિદ્યા. તત પ્રતિસ્પર્ધીની શપથની અમિત અવિદ્યા, તેની પ્રતિસ્પર્ધી શપથની અમતિ અવિદ્યા. જેવી રીતે અવિદ્યા ભગવાનમાં પોતાનું કાર્ય કરી શકતી નથી, એ પ્રમાણે વિષયો પણ ભગવાનમાં કોઈ દોષ કરી શકતા નથી, તે તાત્પર્ય છે. હવે એકાદશ સ્કંદમાં 11મા અધ્યાયમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે, બોલો વલ્લભ. વિરુદ્ધ ધર્માશ્રયનું અનુસંધાન આ કીર્તનમાં. બીના દીપક ભવન દ્વારે શ્યામધર તન પાય, અઘાસુર મુખ પેઠી નિકસ્યો બચ્છ બાલ છોડાય. કાલાનું અનુસંધાન કર્યું તો આગળ લીખ્યો દ્વારે નાગકારો, સામ દેખી ડરાય, સહસ્ત્રફેન પર નિર્તકીનો સપ્ત તાલ બજાય. 12 નાગનું ચિત્ર હોય ને તોય બીએ, અહીંયા નાગ છે, મને બીક લાગે છે. પછી વિરુદ્ધ ધર્માશ્રય લીલા કઈ, કાળી નાગને નાખ્યું, એના ઉપર નૃત્ય કર્યું, સહસ્ત્રફેન, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે તો બાળ. પછી કે છે, કૃષ્ણ નાગ બેઉ બાથે વળગિયા, કૃષ્ણે કાળી નાગનાથીઓ, સહસ્ર ફેણ ફૂફવે જાણે જગન્નાથ. તો કહેવાનો આશય છે, અહીંયા નાગના ચિત્રથી ડરે છે, અને અહીંયા કાળી નાગ જેણે યમુનાજીને દૂષિત કરી હતી, અને એવું કહેવાય કે એનું પવન ઉપર જાય તો પક્ષીઓ મરી જાય, એટલું ઝેરીલું પેલું કર્યું હતું. એના ઉપર ઠાકોરજીએ નૃત્ય કર્યું. વિરુદ્ધ ધર્માશ્રય લીલા. ઘોષનારી સંગ મોહન રચ્યો રાસ બનાય, કહત જનની બાકી તબ હસત વદન દુરાય. ગોપીઓ સાથે કેવો રાસ રચ્યો, એક એક ગોપી એક એક કાન, દ્વે ગોપી એક એક કાન. અને માં જ્યારે વાતો કરે કે તારા લગ્નનું કોણ છોકરી આપશે, ચોરી આટલી બધી કરે છે, કેવી તારે દુલ્હની જોઈ, ત્યારે શરમાઈ જાય છે. વિરુદ્ધ ધર્માશ્રય. તો પ્રભુની આ બધી લીલાઓ જો અષ્ટસખાઓએ ના ગાય હોત તો હું ને તમે કઈ લીલાની વાત કરત. અષ્ટસખાના કીર્તનની અંદર આ જ બધાએ ભાવ. હમણાં એક કીર્તન ગાયું હતું,
धर्म हिते पायो यह धन, धर्म हिते पायो। नीके राख यशोदा मैया, नारायण कर आयो यह जन, धर्म हिते पा। तो अष्टसखाना कीर्तननी अंदर जे લીલાના દર્શન કર્યા એ લીલાનું અનુસંધાન આપણી સાથે કર્યું. તો આપણે જ્યારે કીર્તન ગાઈએ ને જો ભાવ ખબર હોય તો આપણને પણ એ લીલાનું અનુસંધાન થયા વિના રહેતું નથી. અહીંયા આજના સત્સંગને વિરામ આપીએ, કારણ કે હજી બધાય બહાર બેઠા જ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તમે કરાવ્યું તે તમારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में, जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રીવાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.